આગળ સમાચાર રાજકોટથી કે જ્યાં બિલ્ડર પર ગેરકાયદે વૃક્ષોનું છેદન કરવાનો આક્ષેપ છે। પોતાના સ્વાર્થ માટે ફૂટપાથ પરના વૃક્ષોનું તેણે છેદન કર્યું। 5 થી 10 વર્ષ જૂના 7 થી વધારે વૃક્ષોનું છેદન કર્યું હોવાનો આરોપ છે। વૃક્ષો કપાતા બિલ્ડર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સમગ્ર મામલે આરએમસીએ આરકે બિલ્ડરને નોટિસ ફટકારી છે। રાજકોટના એરપોર્ટ રોડ ઉપર બિલ્ડરે પોતાના સ્વાર્થ માટે ગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન કરી દેવાનું સામે આવ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના એરપોર્ટ રોડ ઉપર એક બિલ્ડર છે તે પોતાની સાઇટ છે તે તૈયાર કરી રહ્યા છે ને તે દરમિયાન જે 7 જેટલા વૃક્ષો છે તેનું ગેરકાયદેસર રીતે છેદન કરી દેવાનો સ્થાનિક લોકો છે તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફૂટપારી પર જે 7 જેટલા વૃક્ષો છે તે બિલ્ડરની સાઇટના આગળના ભાગમાં હતા અને આ તમામ વૃક્ષો છે તે ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યું છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, કઈ રીતે જે કેટલા વૃક્ષો હતા, કેટલા વર્ષના વૃક્ષો હતા અને કઈ રીતે આ તોડી પાડવામાં આવ્યા છે? એટલે અહીંયા અમે સોસાયટીના રહેવાસીઓએ ભેગા થઈને વૃક્ષો વાવ્યા છે બંને તરફ। આ સિંચાઈ નગર છે, ગુજરાત રાજ્યના કર્મચારીઓની આ મંડળીના હિસાબે અમને સરકારે આ જમીન આપેલી છે, બરાબર। હવે અહીંયા અમે ફૂટપાથ અને રોડ ઉપર જ વૃક્ષો વાવેલા છે અને સદભાવના વૃદ્ધાશ્રમ અને જે બહુ વૃક્ષ